નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કદાચ છેલ્લા ઘણા સમયથી તમે જે અપડેટની રાહ જોઈ રહ્યા હતા તે અંગે આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના માસિક તબીબી ભથ્થા એટલે કે મેડિકલ એલાઉન્સ અંગે આવેલા મોટા સમાચાર વિશે અને સાથે સાથે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં થયેલા વિલંબના કારણો અને તેના પાછળની હકીકતો વિશે પણ વિગતવાર સમજીશું। તો મિત્રો, વિનંતી છે કે આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક મુદ્દો તમારા માટે સીધો ફાયદાકારક છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે એક મહત્વપૂર્ણ પ્રશ્નથી શરૂઆત કરીએ કે શું તમને લાગતું નથી કે છેલ્લા કેટલાક મહિનાથી પેન્શનરો અને કર્મચારીઓ માટે નિર્ણયો લેવામાં અસામાન્ય વિલંબ થઈ રહ્યો છે? ખાસ કરીને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અંગે જે સ્થિતિ છે તે ઘણા લોકોને ચિંતિત કરી રહી છે। છેલ્લા 15 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી કે જાન્યુઆરીમાં મળવાનું ડીએ એપ્રિલ સુધી જાહેર ન થયું હોય, પરંતુ આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ પસાર થઈ ગયા છતાં પણ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। હવે તો એપ્રિલનો પણ મધ્ય સમય આવી ગયો છે, છતાં પણ હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, જે ચોક્કસપણે ચિંતાજનક છે। મિત્રો, જો આપણે આ સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે કે ડીએ માત્ર એક ભથ્થું નથી, પરંતુ તે કર્મચારીઓ અને પેન્શનરો માટે જીવનયાપનનો મહત્વપૂર્ણ આધાર છે। મોંઘવારી વધતી જાય છે ત્યારે સરકાર ડીએ વધારીને તે ભાર ઘટાડવાનો પ્રયાસ કરે છે, તેથી રોજિંદા ખર્ચમાં થોડી રાહત મળે, પરંતુ જ્યારે આમાં વિલંબ થાય છે ત્યારે તેની સીધી અસર લાખો લોકોના બજેટ પર પડે છે। ખાસ કરીને નિવૃત્ત પેન્શનરો માટે, જેમની આવક નિશ્ચિત હોય છે, તેમના માટે આ પ્રકારના વિલંબ વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે આ વિલંબ પાછળના કારણો શું હોઈ શકે। કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર વહીવટી પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, એટલે કે ફાઇલ પ્રોસેસિંગ, મંજૂરી ચક્ર અને અન્ય આંતરિક પ્રક્રિયાઓમાં સમય લાગી રહ્યો છે। પરંતુ મિત્રો, બીજી બાજુ કર્મચારી સંગઠનોનું માનવું છે કે આ વિલંબ પાછળ કંઈક ગંભીર કારણ હોઈ શકે છે, જેમ કે આવનારી ચૂંટણીઓ અથવા નીતિગત ફેરફારો। મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે વિવિધ કર્મચારી સંગઠનોએ આ મુદ્દે નાણામંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ વિલંબથી કર્મચારીઓમાં ભય અને અસંતોષ ફેલાઈ રહ્યો છે। ખાસ કરીને કોવિડ સમયગાળા દરમિયાન જેમ ડીએ ફ્રીઝ કરવામાં આવ્યું હતું તેવી જ સ્થિતિ ફરીથી ન બને તેવી ચિંતા લોકોમાં છે। આ ચિંતા સંપૂર્ણપણે યોગ્ય છે, કારણ કે તે સમયગાળા દરમિયાન ઘણા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। મિત્રો, હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ। જો ડીએ વધારામાં વિલંબ થાય છે તો શું તેનો અર્થ એ છે કે તમને તમારા પૈસા નહીં મળે? તો મિત્રો, અહીં એક સકારાત્મક બાબત એ છે કે ભલે જાહેરાત મોડેથી થાય, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2026થી લાગુ થતું સંપૂર્ણ બાકી ચૂકવણી મળશે, એટલે કે એરર્સ તમને ચોક્કસ મળશે, માત્ર થોડો સમય લાગી શકે છે। આ બાબતથી થોડીક રાહત જરૂર મળશે। મિત્રો, હવે આપણે મેડિકલ એલાઉન્સ વિશે વાત કરીએ તો જે આજના વિડીયોનો મુખ્ય મુદ્દો છે। પેન્શનરો માટે તબીબી ખર્ચ એક મોટી સમસ્યા બની જાય છે। ખાસ કરીને વધતી ઉંમર સાથે દવાઓ અને સારવારનો ખર્ચ સતત વધતો જાય છે। આવી સ્થિતિમાં મેડિકલ એલાઉન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મેડિકલ એલાઉન્સ ઘણા પેન્શનરો માટે પૂરતું નથી અને મિત્રો, તે વધારવાની લાંબા સમયથી માંગ પણ ચાલી રહી છે। મિત્રો, હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેના આધારે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેડિકલ એલાઉન્સમાં વધારો કરવામાં આવી શકે છે। જો આવું થાય છે તો તે લાખો પેન્શનરો માટે એક મોટી રાહત સાબિત થશે। મિત્રો, હવે આપણે 8મા પગાર પંચની વાત કરીએ તો 8મું પગાર પંચ પણ હાલમાં ચર્ચાનો વિષય છે અને તેની સાથે જોડાયેલા ઘણા નિર્ણયો હજુ લેવાયા નથી। શક્ય છે કે ડીએ અને અન્ય ભથ્થાઓ અંગેના કેટલાક નિર્ણયો 8મા પગાર પંચ સાથે સંકળાયેલા હોય, જેના કારણે પણ વિલંબ થઈ રહ્યો હોઈ શકે છે। જો આવું થાય છે તો આવનારા સમયમાં એક સાથે ઘણા મોટા નિર્ણયો જોવા મળી શકે છે। મિત્રો, હવે એક પ્રેક્ટિકલ વાત કરીએ કે આવી પરિસ્થિતિમાં પેન્શનરો શું કરી શકે છે। તો સૌથી પહેલાં તો તમે તમારા હક વિશે સંપૂર્ણ માહિતી રાખો, કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને માત્ર સત્તાવાર જાહેરાતની રાહ જુઓ। બીજું છે કે તમારા ખર્ચનું યોગ્ય આયોજન કરો, જેથી આ પ્રકારના વિલંબથી તમને વધુ મુશ્કેલી ન થાય। ત્રીજું કે જો તમે કોઈ સંગઠન સાથે જોડાયેલા હોય તો તેમની સાથે સંપર્કમાં રહો અને તેમના દ્વારા આપવામાં આવતી માહિતી પર ધ્યાન આપો। જય હિન્દ, વંદે માતરમ।